નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ ગોહિલ. વડોદરાના છેપવાડ જૂની ઘડીથી મળેલા 300 કિલો ગૌમાંસના કેસમાં વધુ એક અપડેટ સામે આવ્યું છે. 6 એપ્રિલના રોજ પ્રાણી નિવારણ સંસ્થાના નેહાબેન પટેલને મળતી બાતમીના આધારે તેઓ ડીસીપી પન્ના મુમાયા પાસે જઈને પોતે જ આ સમગ્ર બાતમી વિશે વાત કરી હતી અને પોલીસ અને એલસીબી ટીમ સાથે નેહાબેનની ટીમ સાથે થઈને હુસૈની સમોસા સેન્ટર ઉપર રેડ પાડી હતી. તે જ સમયે 300 કિલોથી વધુ જે છે તે ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો અને તેની સાથે કાચા સમોસા પણ મળી આવ્યા હતા. હવે એ સમગ્ર મામલામાં 6 નરાધમોની ધરપકડ કરવામાં આવી હતી. 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જ્યાં 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા. ગૌમાંસનો જથ્થો જ્યારે પકડાયો હતો ત્યારે તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી જ સાબિત થયું હતું કે આ જે માંસ પકડાયું છે તે ગૌમાંસ જ છે. તેના પછી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી અને પૂછતાછ કરતા જણાવવામાં આવ્યું હતું કે ભાલેજનો ઇમરાન કુરેશી જે છે તે આ સમગ્ર ગૌમાંસનો સપ્લાયર છે. તે ઘણા વખતથી આ ગૌમાંસ સપ્લાય કરે. હવે મુદ્દાની વાત એ છે કે આ ઇમરાન કુરેશી ઘણા વખતથી જ્યારે વડોદરામાં ગૌમાંસ સપ્લાય કરે છે ત્યારે તેના ઉપર અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી કે તેના વિશે કોઈ પણ બાતમી અત્યાર સુધી કેમ નથી મળી. એટલે કોની સંડોવણી હોય તે મોટો પ્રશ્ન છે. તેના સિવાય એવું પણ બહાર આવ્યું છે કે યુસુફના પિતા જે છે તે ઘણા વખતથી ગૌમાંસ વેચતા હોય તેવું લાગે છે અને ઘણા સમયથી તેઓ ગૌમાંસ વેચતા હતા, સમોસા વેચતા હતા, પણ કોઈની નજરમાં તેઓ આવ્યા નથી. તેઓના કહેવા મુતાબિક ગૌમાંસ જે છે તે બાકી બધા માંસના કમ્પેરિઝનમાં થોડું સસ્તું મળતું હોય છે, તેટલા માટે તેઓ ગૌમાંસના સમોસા બનાવીને વેચતા હતા. અમારી કચેરીને એક બાતમી મળેલી હતી કે જૂની ઘડી જે સિટી પોલીસ સ્ટેશનમાં આવેલું છે ત્યાં એક મકાનમાં સમોસા બનાવવામાં આવે છે અને સમોસાની અંદર ગૌવંશનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાતમી આધારે તાત્કાલિક અમારી ઝોન 4 એલસીબીની ટીમને ત્યાં સ્થળ પર રેડ કરવા મોકલેલ હતી. જે ટીમે રેડ કરતા ત્યાંથી અમને 113 કિલોગ્રામ ગૌવંશનો જથ્થો મળી આવેલો, 152 કિલોગ્રામ કાચા માવો સમોસાનું મળી આવેલું, તેમજ 61 કિલોગ્રામ કાચા સમોસા તૈયાર જે હોય એ મળી આવેલા. એ તમામને જપ્ત કરી અને એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલતા એફએસએલે એને ગૌવંશ હોવાની પુષ્ટિ આપેલી. જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 8(2)(4) તેમજ 10 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સ્થળ ઉપરથી અમને આ મકાનના માલિક મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ તેમજ એમનો દીકરો મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ જે બંને આનું સંચાલન કરતા હતા એ મળી આવેલા. ઉપરાંત અમને 4 કારીગર મળી આવેલા: મોહમ્મદ હનીફ ગનીભાઈ ભઠિયારા, દિલાવર ખાન ઇસ્માઇલ પઠાણ, મોઇન મહેબૂબ શાહ હબદાલ તેમજ મોબીન યુસુફભાઈ શેખ. જે 4 કારીગર હતા તેમને પણ અટક કરવામાં આવેલી. એમ 6 આરોપીઓને સ્થળ પરથી અટક કરેલા હતા અને તેમના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 1ના રિમાન્ડ મંજૂર કરેલા. જે રિમાન્ડ દરમિયાન તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ તમામ ગૌવંશનો જથ્થો એ લોકોએ ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફભાઈ કુરેશી રહે કુરેશીવાડ ભાલેજ પાસેથી ખરીદેલું, જેને પણ અમે લોકોએ અટક કરી અને હાલમાં અમારી કસ્ટડીમાં લીધેલું છે અને એની તપાસ ચાલુ છે. આ જે જથ્થો બનાવતા હતા તે માટે એ લોકોએ કોઈ કોર્પોરેશનનું કોઈ લાયસન્સ પણ મેળવેલું નહોતું અને એમને જથ્થો બનાવી ગૌવંશનો ઉપયોગ કરી અને સમોસા એ લોકો આખા વડોદરા સિટીમાં વેચતા હતા. અને આ તમામ છે 7 આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, એમને અટક કરવામાં આવેલા. આ બંને જે યુસુફભાઈ ફકીર મોહમ્મદ શેખ અને એમનો દીકરો નઈમ યુસુફભાઈ શેખ છે, બંને લોકો વર્ષોથી આ સમોસા બનાવવાનો જે વેપાર છે કરતા હતા. એમના ફાધર પણ આ જ વેપાર કરતા હતા અને અમને જ્યારે એક સમા પોલીસ સ્ટેશનમાં એક અમે કેસ કરેલો ગૌવંશનો, એમાંથી અમને સપ્લાયની ચેન માલુમ પડતા અમે લોકોએ અહીંયા પણ અમને બાતમી મળી અને એમાં રેડ કરી અને એમાંથી ગૌવંશનો જથ્થો પકડાયેલો છે. એ હાલમાં ક્યાં ક્યાં એમણે વેચાણ કર્યું છે, કઈ જગ્યાએ અને કોણ એમની પાસેથી લઈ જતું હતું એની તપાસ ચાલુ. ગૌવંશની તપાસ જે અમને રિમાન્ડ દરમિયાન 6 આરોપીના રિમાન્ડ લીધેલા હતા અને નામદાર કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ. એ સમય દરમિયાન અમને એવી તપાસમાં ખુલવા પામેલું કે ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફ કુરેશીવાડ ભાલેજ નાવ પાસેથી એ લોકોએ ગૌવંશનો જથ્થો લીધેલો હતો. એને પણ હાલમાં અટક કરેલો છે અને એની કાર્યવાહી ચાલુ છે. આ નરાધમોને અત્યારે તો પકડી લેવામાં આવ્યા છે. 1 દિવસનો રિમાન્ડ પણ પાસ કરવામાં આવ્યો છે અને વધુ ચક્રો ગતિમાન કર્યા છે. ઇમરાન કુરેશી અને જેટલા પણ સપ્લાયર છે જે ગૌમાંસને સપ્લાય કરતા હતા તે દરેકને પકડવાના ચક્રો અત્યારે હાલ પોલીસે ગતિમાન કર્યા છે.